તપી જાય ને તો તમે ભૂલથી પણ છે ને આ સાકોનો ઉપયોગ ન કરતા, કારણ કે આ રિસ્કી છે. આ સાકો તમને હાથમાં વાગી શકે છે, એટલે સાકોનો બને ત્યાં લગીને યુઝ કરવો જ નહીં. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. તો આજે હું તમને બતાવવાનું છું પેકિંગ કરેલી થેલી હોય ને એને કેવી રીતે સાવધાનીપૂર્વક ખોલવી. તો જોઈએ આગળ વિડીયોમાં કેવી રીતે એને ખોલવાનું થાય. આ જોઈ શકો છો, આ છે થેલી. આ થેલીની સાઈઝ નાના મોટી હોઈ શકે છે. તમે 50 કિલોની પણ થેલી આવી રીતે સિલાઈ કરેલી હોય છે, એને આપણે કઈ રીતે સાવધાનીપૂર્વક ખોલવી એ હું તમને શીખવાડવાનો છું. આ પ્રકારની થેલી હોય છે ને એની અંદર આવી રીતે ગાંઠિયો બાંધેલી હોય, બંને સાઈડ એવી ગાંઠિયો બાંધેલી હોય છે. એને આપણે ઝીણી ઝીણી ગાંઠી હોય ને એને નિરાતે ખોલવાનું. તમે આ ઝીણી ઝીણી ગાંઠી ખોલવામાં તમારો મગજ તપી જાય ને તો તમે ભૂલથી પણ છે ને આ સાકોનો ઉપયોગ ન કરતા, કારણ કે આ રિસ્કી છે. આ સાકો તમને હાથમાં વાગી શકે છે, એટલે સાકોનો બને ત્યાં લગીને યુઝ કરવો જ નહીં. તમારું મન ને મગજ એકદમ શાંત રાખો ને તો જ આ ગાંઠ ખુલે, નકર ગાંઠ ખુલે નહીં. તો એની માટે મન શાંત રાખીને છે નિરાતે એક દોરો આ પકડવાનો અને એક દોરો આને ખાલી તમારા સીધી રીતે ખેંચવાનો. આવી રીતે ખેંચશો એટલે આ ખુલ્લી જશે અને આ તમારું કામ એકદમ ક્લિયર થઈ જશે. તો તમે જોયું હશે કે સાવધાનીપૂર્વક કેવી રીતે થેલી ખુલ્લી. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો, અને આવું નવું શીખવા માટે મને ફોલો કરતા જાઓ. હવે મળશું આપણે આગલા બ્લોગમાં.